સુરતના કતારગામ વિસ્તારના ફૂલપાડા ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં બીજા માળે ઘરમાં ગેસ બોટલ બ્લાસ્ટ થતાં 7 લોકો દઝાયા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. અશ્વની કુમાર ફૂલપાડા વિસ્તારમાં ફ્લેશ ફાયરથી દાઝેલાના નામો જાહેર: અનંત પાસવાન, બલરામ પાસવાન, મિથુન પાસવાન, સાગર પાસવાન, બાદલ પાસવાન, ચંગોરા પાસવાન, પ્રદ્યુમન પાસવાન. 18 થી 27 વર્ષની ઉંમરના 7 દાઝ્યા. દાઝેલ 7 લોકોને સુરતની કિરણ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા. રિપોર્ટર SL સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે. જોતા રહો લાઈવ इंडिया टुडे न्यूज चैनल. आवाज जुल्म के खिलाफ. હું હરીશભાઈ ગુજર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર. આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે. ત્યાં એક નાનો એવો મેસનો રોજગારી માટે ધંધો ચાલુ કરેલો, પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી. એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી. આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે 7 લોકો દાઝી ગયા. આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય, આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે.